કેટલા કીધા? 130 રૂપિયા ફોર્મ ભરવાનું. હે? ફોર્મ ભરવાના 100 રૂપિયા. ફોર્મ ભરવાના 100 રૂપિયા. હા ફોર્મ ભરવાનું 100 રૂપિયા. ફોર્મ ભરવાનું 130 લેના લ્યો છો ભાઈ તમે. અમે રાતને દી મહેનત કરી છે. તો તમને સરકાર ફોર્મ ભરવાના કમિશન નથી આપતી 12 રૂપિયા? 12 રૂપિયા નથી આપતા? તો તમારી પાસે સરકારનું કોઈ પરિપત્ર છે ફોર્મ ભરવાના 130 રૂપિયા કે 100 રૂપિયા? અમારું બધું આ પ્રાઇવેટ છે. અત્યારે સરકારનું અમારી પાસે કોઈ વસ્તુ તમે છે વીસી નહીં. લો અહીંયા. હા. વીસી તમારે પ્રાઇવેટમાં આવે. વીસી અમારે સરકારે જ બેહાડ્યા છે તો અમને. સરકારે બેહાડે તો સરકાર તમને કમિશન આપે છે ને 1 કોઈના 12 રૂપિયા. 12 રૂપિયા આપે છે ખરા. તે દિવસે સરકારે આપ્યા અમને. ઈ એના માટે અમે લડવા તૈયાર છીએ. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં કૃષિ રાહત પેકેજના ફોર્મ આપવાના વીસીઈ એટલે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા લઈ રહ્યા હતા. આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલે વીસીઈ સાથે જે વાતચીત કરી તે આપણે વિડીયોની શરૂઆતમાં જોયું. તો આ વીસીઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આ ઘટના બાદ મામલતદાર કચેરીએ ખેડૂતોએ એકત્રિત થઈને જિગીશાબેનનો વિરોધ કર્યો હતો. જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જિગીશા પટેલ હાય હાય જિગીશા પટેલ હાય હાય જિગીશા પટેલ હાય હાય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન. મામલતદાર કચેરી પર પહોંચીને ખેડૂતોએ વીસીઈ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાની માંગ કરી છે. ખેડૂતોએ સુલતાનપુર બંધની ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 24 કલાકથી કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરાવાના બંધ છે. જો સહાય નહીં મળે તો જવાબદારી જિગીશાબેનની રહેશે તેવું પણ ખેડૂતોએ જણાવ્યું હતું. તો હવે જોવાનું રહ્યું કે આ આવેદનપત્ર બાદ શું પગલાં લેવામાં આવે છે. પરંતુ સમગ્ર બનાવને લઈને તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જણાવો.